પોલીસની ગાડીઓ આવી છે, અમારા ખેંચા છે, અમને ઉભા નથી. અમે ચા પીતા હતા, અમે મંડપ નીચે પાણી પીતા હતા, અમને ઉભા નથી દેતા. પોલીસની ગાડીઓ આવી છે, અમારા ખેંચા છે, અમને ઉભા નથી. અમે ચા પીતા હતા, અમે મંડપ નીચે પાણી પીતા હતા, અમને ઉભા નથી દેતા. આજે અમારો દિવસ ખરાબ છે, કાલે તમારો દિવસ ખરાબ આવશે. જબરજસ્તીથી ઢેસડીને બહેનોને ભાઈઓને બસની અંદર બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે, જેનો કોઈ વાંક નથી, ગુનો નથી, છતાં આવી રીતના કરે છે પોલીસ તંત્ર. સમાચારોમાં આગળ વાત કરીએ કચ્છથી, તો કચ્છથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કચ્છમાં અદાણી કંપની સામે કચ્છના ભચાઉના વાઢિયા ગામે ફરીથી મુદ્દો ભડક્યો છે. છેલ્લા 30 દિવસ ત્યાં અદાણીની 765 કેવી વીજ લાઇનને લઈ ખેડૂતો અને કંપનીના અધિકારીઓ સાથે વિવાદ ચાલી રહ્યો છે. 30 દિવસથી ચાલી રહેલા ખેડૂતો અને કંપની વચ્ચેનો વિવાદ હવે ચરમસીમા પર પહોંચ્યો છે અને સાથે જ પૂરતું વળતર આપો તો જ વીજ લાઇનના પાઇપ છે તે ઊભા કરવા દે તેવી ખેડૂતોની માંગ છે. વળતર પૂરું નહીં હોવાથી ખેડૂતોએ કામ રોકવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ્યારે પોલીસ અધિકારીઓને સાથે રાખી અદાણી કંપનીના અધિકારીઓ ખેડૂતોના ખેતરમાં પહોંચ્યા હતા. છેલ્લા 30 દિવસથી આ ચાલી રહેલા આ વિરોધ હવે ચરમસીમા પર પહોંચ્યો છે. સાથે જ જ્યાં દ્રશ્યો સામે આવી રહ્યા હતા કે ખેડૂતોને પોલીસ દ્વારા ટીંગા ટોળી કરી અને ખેડૂતોને લઈ જવામાં આવ્યા હતા. સાથે પોલીસ અને અદાણી કંપનીએ સાથે જ બચાવતી જોવા મળી હતી એવા પણ સવાલો ઉઠ્યા છે. કચ્છના ભચાઉના વાઢિયા ગામથી જે સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અદાણી કંપનીના વીજ પોલ ઊભા કરવાની વાતને લઈ હવે ખેડૂતો અડગ છે. ખેડૂતોએ પૂરતા વળતરની માંગ કરી રહ્યા છે. સાથે ત્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું અને સાથે જે રીતના દ્રશ્યો સામે આવ્યા હતા, જોઈએ દ્રશ્યો પણ. જે ખેતર ઉપર વિવાદ ચાલી રહ્યો હતો છેલ્લા લગભગ 1 મહિનાથી, હાલ તો એ ખેતર અત્યારે પોલીસની છાવણીમાં આખું તબદીલ થઈ ગયું છે. પોલીસ છે, LCB છે, તેમજ ત્યાં ભચાઉના ડીએસપી કક્ષાના પણ અધિકારી ત્યાં હાજર જોવા મળી રહ્યા છે. તેમજ તે પૂરો મંડપ ઉપર હમણાં થોડાક સમય પહેલા જ્યાં ખેડૂતો રામધૂન ગાઈ રહ્યા હતા ત્યાં કને અત્યારે તો હાલ પોલીસ જોવા મળી રહી છે. ખેડૂતોને ક્યાંક અટકાયત કરવામાં આવી છે. અમુક ખેડૂતોને ત્યાં ખેતરની અંદર ઊભા પણ રહેવામાં નથી આવી રહ્યા. ત્યારે ખેડૂતો પણ દૂર ખેતરોમાં ભાગીને જઈ રહ્યા છે. ત્યારે કારણ કે જો અહીંયા કને આવે છે તો પોલીસ તેમને સીધા ડિટેન કરીને ડબ્બામાં પૂરીને ત્યાંથી પોલીસ સ્ટેશને પણ લઈ જવામાં આવે છે. ત્યારે હવે આપણી સાથે એના સ્થાનિક ખેડૂતો પર છે. આવો એમનાથી જાણી કેવું રહ્યું અત્યારે જે પોલીસનું બંદોબસ્ત હતો એ. શું નામ છે તમારું? હું માધવભાઈ લલિયાણા. અરે ભાઈ, શું હતી પરિસ્થિતિ? આ પરિસ્થિતિ પોલીસની ગાડીઓ આવી છે, અમારા ખેંચા છે, અમને ઉભા નથી. અમે ચા પીતા હતા, અમે મંડપ નીચે પાણી પીતા હતા, અમને ઉભા નથી દેતા. તો હું કિસાન સંઘ સમિતિને કહું છું કે તમે આવો. અમારા ધારાસભ્યને અમે વાત કરી છે કે ધારાસભ્ય બેઠા વિડીયો જોતા હશે, તમે અહીંયા આવો, બરોબર ને? તમે પબ્લિકે ચૂંટ્યા છે, કાંક ધારાસભ્ય આવો, ગામના આગેવાન માનો આવશો. અમને અમારા ખેતરમાં જો પોલીસ વાળા ના ઉભા રહે તમે જાઓ છો તો પૈસા કાઢ દેતા નથી, બરોબર ને? આ અદાણી કંપની છે, બરોબર. અમને પૈસા કાઢી દેતા, અમારી જમીન અમારે જાઓ કે બાઈ માણસ ટીંગાટોડી કરીને લઈ જશે. વડીલને જેમ રાખશે, વડીલ એક બીમાર છે, અમને એમને દવાખાને લઈ જવા પડશે. કાલે અમારા છોકરાને શું થાય? આમાં કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ તમારી મુલાકાત લીધી? ચૂંટાયેલા પ્રતિ આવે તો સારો છે, એમના માટે સારો છે, બરોબર ને? આવ્યા નથી ને આવો તો સારો. બરોબર, આજે અમારો દિવસ ખરાબ છે, કાલે તમારો દિવસ ખરાબ આવશે ને આવો તો સારો છે. અમે તો કહીએ છીએ ચૂંટણી પણ આવી રહી છે. ચૂંટણી આવી છે, આ પોલીસ તંત્ર બધો આવ્યો છે ને અમને એમ કહે છે અમે તમને લાઠી મારશું. અમે પછી અમારી આ તંત્ર એટલું બધું દબાણ કરી રહ્યું છે કે અદાણી કંપનીની પોલીસ વાળા હાથો બની અને આ બધાને ખેડૂતોને દબાવી પ્રેશર કરી અને જબરજસ્તીથી ખેડૂતોનો ખેતરની અંદર કામ કરે છે. 1 પણ રૂપિયાનું વળતર આપેલ નથી અને કોઈ વાત કરવા તૈયાર નથી. અને અહીંયાના ધારાસભ્ય પણ અહીંયા કને હજી વાત કરવા આવ્યા નથી. 1 મહિનો થઈ ગયો. ખેડૂતો એટલા ત્રાસી ગયા છે કે એને જબરજસ્તીથી ઢેસડીને બહેનોને ભાઈઓને બસની અંદર બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે, જેનો કોઈ વાંક નથી, ગુનો નથી, છતાં આવી રીતના કરે છે પોલીસ તંત્ર. સાહેબ, પહેલા બી મારી જગ્યામાં 2 લાઈનો નીકળેલી છે
એ જેટકોની લાઈન છે, એમાં બી અમને આજે 10-12 વર્ષ થઈ ગયા, એનો બી કાંઈ વળતર મળ્યું નથી. અને આવી જ રીતે જે પોલીસ અત્યારે જે દાદાગીરી કરે છે એવી જ રીતે અમારામાં જબરજસ્તી એ લોકો 2 થાંભલા નાખી ગયા છે, એનો આજ દિવસ સુધી કોઈ વળતર આપવામાં આવ્યું નથી. અને અત્યારે ત્રીજી લાઈન મારી જગ્યામાં નીકળી છે, એનો બી કોઈ વળતરની વાત નથી કરતા, નથી કોઈ વળતર ચૂકવતા. એમને જબરજસ્તી પોલીસ વાળાને લઈ આવી અને એ લોકો અહીંયા કને અમનેથી ભગાડી, અમારી જ જગ્યામાંથી અમને અહીંયાથી ભગાડી અને એ લોકો જબરજસ્તી પોલીસ વાળા આવી અને ગાડીઓમાં બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જાય છે. તો હવે અમારે કરવું શું? આમાં જવું ક્યાં? નથી કોઈ પ્રતિનિધિ કોઈ આવતા, કોઈ નથી આવતા. સરપંચ સાહેબને બી ફોન કર્યા, એ બી નથી ફોન ઉપાડતા. નથી કોઈ એમએલએ આવતા, નથી કોઈ મોટા બીજા સાંસદ આવતા, કોઈ ત્યાં આગળ આવવા જગ્યા ઉપર આવવા તૈયાર નથી. ઉલટા ફોન આવે છે કે તમે આપી દો, તમે આપી દો, તંત્ર કરશે કામ, જબરજસ્તી કરશે, એ લોકોને ઓર્ડર છે. આ છે ને આવા ઓર્ડર કરે છે. અને સાહેબ તમે ત્યાંથી જોવો તો ખરા કેવા કેવા ઓર્ડર નીકળે છે. અમારે ઉવાથી અહીંયા મુખ્ય બોલો, અમારે મંડપ બાંધેલ છે, બરોબર. અમારે ચા પાણી બનાવે છે, અમારે ચા નથી પીવા દેતા, પોતે ચા પીએ પોલીસ તંત્ર. અને હવે તંત્ર નહીં જાય તો વિસાવદરવારી થશે. કચ્છની અંદર વિસાવદરવારી થશે. અને કલેક્ટર આજે ઓર્ડર કરે છે ને, ખેડૂતોને કોઈ પૂછીને ઓર્ડર નથી કરતા, કે ખેડૂતોને વિશ્વાસમાં લઈને ઓર્ડર નથી કરતા. સીધા ઓર્ડર કરે કે પોલીસ તંત્ર જાય, સીધા પોલીસ ત્યાં કરે, પબ્લિકને ઉપાડીને પોલીસ સ્ટેશનમાં નાખી દે અને કામ ચાલુ કરે. મારું નામ સુરેશ રબારી. આજ જે વાંઢિયા ખાતે જે ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે, આવો અત્યાચાર ન હોવો જોઈએ. ખેડૂત પોતાનો અધિકાર માગે, હક માગે, અને જેમ આતંકવાદીને ઢસડીને જેમ લઈ જવામાં આવે એવી રીતે ખેડૂતને અહીંયા કને લઈ જવામાં આવ્યા છે. અને હું ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીને કહેવા માંગુ છું કે અત્યારે તમે વોટ ટાઈમે મત માંગવા આવો છો, અત્યારે ક્યાં ગયા છો? જ્યારે ખેડૂતની અત્યારે આવી દશા છે, આ દશા ખૂબ જ ખરાબ છે. ખેડૂત પોતાનો અધિકાર માંગે. પોલીસ અત્યારે અદાણીનું કામ કરી રહી છે અને અદાણી કંપની કચ્છમાં રાજ કરે છે. અહીંયા ખેડૂતો ઉપર ખેડૂતોને ગાડી ભરીને લઈ જાય છે. ખેડૂતો પોતાનો હક માંગે છે. તમારા ધારાસભ્ય કોણ છે? અમારા ધારાસભ્ય માનનીય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા છે, પણ હજી 25 દિવસ થયા, એક પણ દિવસ અહીંયા મુલાકાત લીધી નથી. હજી સુધી મુલાકાત પણ નથી છાવણીની ખેડૂતોની. ના, કોઈ અહીંયા કને ધારાસભ્ય મુલાકાત લીધી નથી હજુ સુધી. અહીંયા વિપક્ષના પણ ધારાસભ્ય પૂરો ધારાસભ્યના પ્રતિનિધિ આવ્યા. વિપક્ષના ધારાસભ્યના પ્રતિનિધિ આવ્યા હતા અને બીજા બી આવ્યા હતા, પણ હજી ભાજપના કોઈ પ્રતિનિધિ અહીંયા કને આવ્યા નથી. અહીંયા કોઈ નથી. ના, કોઈ નથી આવ્યા. કંપની જ્યારે તો ખેડૂતો ઉપર તો અત્યાચાર તો જોયું, હાલ તો મીડિયાને પણ એમ ધમકાવવામાં આવે છે કે તમે શું કામ બતાવી રહ્યા છો? ભાઈ શું કારણથી અમે ન બતાવીએ? શું મીડિયાને સ્વતંત્રતા નથી બતાવવાની? યા શું આ લોકશાહી છે કે પછી રાજાશાહી ચાલી રહી છે દેશની અંદર? હવે આપણને અત્યારે મારી પાછળ કેમેરામેનને કહીશ, સામેના કેમેરા બતાવો, કહી રહ્યા છે કે અહીંયાથી તમે શું કામ બતાવો છો? પાછળ પીઠ પાછળ આવે ખતરાવે છે. એવું શું કારણ છે ભાઈ? મીડિયાને શું કામ દબાવવામાં આવી રહ્યું છે? એવું પોલીસ પ્રશાસન ખેડૂત ઉપર પણ દમન કરી રહ્યું છે, જે પ્રમાણે મીડિયાને પણ દબાવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ થવામાં આવી રહ્યો છે અહીંયા કને. હાલ કેમેરામેન જબર રહેમા સાથે જબર રહેમા, સામખિયાળી, કચ્છ.